ચૈતર વસાવાના કેસને લઈને હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। સંજય વસાવાએ એવી જાહેરાત કરી હતી કે જો ચૈતર વસાવા માફી માંગે તો એ ફરિયાદ પાછી ખેંચી લેશે। જો આવું થાય તો આ મામલો અહીંયા પૂરો થઈ જાત, પણ હવે આગની જ્વાળા વધુ તેજ બની છે, કારણ કે ચૈતર વસાવાના પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચૈતર વસાવા તો માફી નહીં જ માંગે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સંકળાયેલા લાફાકાંડ કેસમાં ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસના મુખ્ય ફરિયાદી સંજય વસાવાએ એવું કહ્યું હતું કે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો તેઓ આ કેસ પરત ખેંચવા તૈયાર છે। તો સામે ચૈતર વસાવાના પત્નીએ હવે તેનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે ચૈતર વસાવા માફી નહીં જ માંગે। તેમણે આ બાબતને લઈને વધુ શું કહ્યું છે, સીધા તેમને જ સાંભળીએ। નમસ્કાર। હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે। એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે। અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે। નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે। એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે, એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે। એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે। અને થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી, ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે। અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ઘૂસવા નથી દેતી કે તમારે નથી જવાનું। એટલે આ પોલીસ કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। અમને કીધું કે નથી જવાનું અંદર। એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે। એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ। એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે, એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે। એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે। પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ। અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે। હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે, એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે। ચૈતર વસાવા માફી માંગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે। લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે। કલેક્ટર સાહેબને અમે મળ્યા, અમે આવેદન પત્ર આપ્યું, અમારી ઘણી રજૂઆતો સાંભળી, ઘણી રજૂઆતો નથી સાંભળી। એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ। આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભરો આંદોલન કરવા પણ તૈયાર છે। તો ચૈતર વસાવાના પત્નીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચૈતર વસાવા કોઈ કાળે માફી તો નહીં જ માંગે। એટલે આ વિવાદના અંત તરફ જતો આ એક રસ્તો તો હવે બંધ થઈ ગયો છે। જોઈએ કે હવે આ વિવાદનો કેવી રીતે અને શું અંત આવે છે। આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।